જય માતાજી, રામ રામ, સીતારામ. અહીંયા મેંદડી લઈ આવ્યા, કહેવાય ને કે મેંદડું લઈ આવ્યા તો પિંજરામાં પૂરીને રાખ્યું. ત્યાં કાલ લઈ આવ્યા છે, હજી તો આમ બહાર કાઢીએ હાલે, પણ દૂધ મૂક્યું આમાં. કારણ કે આમાં ઓલી નાની નાની ઉંદરડી હોય ને, આ ગાડીઓ મેવાર ને કે વાયરિંગ કાપી નાખે છે એને તે. આ એક હોય તો એમ, નકર બીજા મેંદડા આવે તો કુકડાને મારી નાખે પાછા. જો દૂધ ને રોટલી ખાય, હજી તો આમ થોડાક દી પૂરીને રાખવું તો પછી તો આમ છૂટું રાખીશું એમ. પછી તો છૂટું ખુલ્લું મૂકી દઈએ. આમ કુકડાનું પિંજરું હતું ને એ ઉપાડી ત્યાં રાખી દીધો, તેમ પૂરી મૂક્યો છે ને કુકડાનું પિંજરાવું. અહીંયા ટ્રેક્ટર પડ્યું હોય ને, અહીંયા ટ્રેક્ટર હે અને ક્રોપિયો કાયમ અહીંયા જ પડ્યો હોય, કોક દીક બારણે નીકળે. મોટર પડી હોય તો આ વાયરિંગ કાપી નાખે. આ બધું આમ ખાણ પડ્યું બધું, એને કાંઈ ખાણ પડ્યું હતા, ખાણ કાપી નાખે. એવા ને કામ ઉંદરડા છે ને, ઝીણા ઝીણા ઓલા હોગઠી જેવા આવે ને એ કાપી નાખે આ બધા. એટલે આમ તો ઘણા કહે કે પાપ લાગે, પણ પાપ ના કરે તો શું કરે બીજું ખેડૂ. ત્યાં જો રોટલા બને બપોરના, અહીંયા રોટલા બને બાજરાવાળા. બાજરાનો લોટ છે ને, અહીંયા લોટ એના તો રોટલા બને. જો પછી આવી માંડવી, એને કે માંડવી આવી થઈ ગઈ. આમ જો આમ ખાલા પાછા આટા આપી રહ્યા તો ઓરે પાછું એને કે જો આ ખાલા આવી ગયા. એને કે આમાં પાછી વાવી દીધી, આ વરસાદ આમ ખાલા હતા એ બુઈ રહ્યા, હેડે હેડે રહી જાય ને. આ જો ઢગલ્યા કરે એના કામ, ક્યાંક આ ઢગલ્યા કરે એના મરે. એમ આવે તો ખરો જ કાયમ, થોડો થોડો ચાલુ જ છે. આમાં જો આ ખાસા હતા એમાં સોયપા પાછા પાણી ભરાણું એમ નથી નીકળી. આ જો માંડવી બધી જોરદાર છે, પણ હવે આ વરસાદ વાળી પીડા છે ને એ આ રહે તો થાય. જો આમ પથ્થરું બથરું બધા પીડ્યા હોય એમ. એને કે વરસાદ જો 10-15 દી જાર હોય ને તો થાય. ખડની દવા છાંટી હતી, જતું રહ્યું ને ખડ. તો એમ તો ક્યાંક વધારે થઈ જાય. જો અહીંયા માંડવી બારી નાખે, માંડવીમાં દાય કરે. જો ખડ બડ ને આમ સાફ થઈ ગયું. જો અમારે આમ ખાવા જો ઊભા, એને ખાવા જો ઊભા, એને અમારે ખાવા જ ઊભા હાકોરા. જોઈ લ્યો મોકરા બે ભાઈઓ ખડ ખાધું અટાણે મેં સવારમાં. એને કે સવારમાં ચણાનું, એને કે ચણાનું હતું એ ખાધું છે, પછી ખડ નાખ્યું, પછી જોગાણ ખાધું ને પછી પાણી પી ઊભા. કારણ કે અમારે રામ લખન જોઈ લ્યો, બે તબક્કાના ટેસ્ટથી ઊભા. એને કે અમારે હાવો જ ઊભા. એમ બધા કહેતા હતા કે મારે કે બાપરે બાપ જોઈ લ્યો, હલે નહીં હવે. એને કે હલે નહીં, અમને દેખે એટલે એવાને ખાંભું ન જોવે. બાકી આગળ બીજું કોક આવે ને એટલે તો સિંહ નાથી હાંભા ફરી જાય. એને કે આમ સિંહ નાથી ફરી જાય બે. હવે પાછા હું કરશનભાઈનો એટલે માણા ઓછા હતા, કોઈ આવતા નહીં ને આપણે ત્યાં આવ્યા રાખે બધા. એના હાટું ગાડલામાં ગયો તો હવે ગાડલા આજ આવશે તો ગાડલા નાખી દે. હું એને કે ગાડલા નાખી દઈ હું. પછી ભાઈ એક ઓલો ઓસ્ટ્રેલિયા વાળો હોય ને, એની વિઝા આવી જાય ભાઈ. ઓસ્ટ્રેલિયા વાળા કાગડિયા તો મોકલ્યા હતા, ક્યાં ગામનો હોય આપણે નંબર ને નામ નથી, કાગડિયા મોકલ્યા હતા. નહીં ભાઈ કે મારે ઓસ્ટ્રેલિયા જાવું, આમ ક્યાંક હતો આમ મોઢવાડા કે મ્યાણી કે એમ ક્યાંકનો હતો. ક્યાંનો હોય તો આપણે ખબર નથી. હવે એના પાછા નામ ને બધું એની વિઝા આવશે કે ભાઈ કે તારે જવું હોય ને તો ફોન કરજે. એટલે કે જવું હોય તો ફોન કરજે, અને ના જવું હોય ને પૈસા ન હોય તો ફોન કરીને કહેજે કે પૈસા નથી થયા, આમાં કંઈ હોય નહીં. ન થાય તો કાંઈ નહીં. જો અહીંયા એક ગમેન્ટ રાખી રામ લખન હાટું, આમાં ગાડલા એના હાટું, આમાં ગાડલા નાખી દેવા તો છે પાક્કું જ. આ નીચે લાઇસ્ટોન નાખેલો હોય. આમ અર્જુન પહેલાં અમારે રહેતો, રેતી નાખેલી હતી, રેતી નથી જડતી, નકર તો રેતી નાખી દેવી હતી એટલે પીડા ન રહે. પછી અહીંયા જો આજ મશીન ફિટ થઈ ગયું, માખીઓ મારવાનું. એને આજ આ મશીન ફિટ કર્યું એટલે અટાણે તો હજી ઓછી જાય છે એની. એને એની વિધિ કરી નાખવી. અહીંથી આમ લેમ્પ આવે, અહીંથી કેબલ લીધો, એને અહીંને કેબલ લીધો, આ લેમ્પ બંધ કરી દીધો, અહીંયા ખોટો લેમ્પ ચડાવી દીધો. એને અહીં છે ને ખોટો લેપ ચડાવી દીધો, નગર અંજવારું પડે ને તો
જીવડા ને માખી ત્યાં જાય આ ના આવે. હવે જો આમ આ 24 કલાક લાઈટો ચાલુ રહી અને પીડીએમ ખીલીયું મારી એક અહીંયા બોર્ડ મારી દીધો, પછી પંખાના ઓછો વસ રાખ્યા એટલે પવન કે હોય ને તો આ પાઇપ ઉપર સડીને સીધા બંધ પણ થઈ જાય. વરસાદ ને પવન હોય ને તો આને બંધ કરવું પડે, એને બંધ કરવા પડે નકર આ ભરી જાય. એટલે વસો વસ રાખ્યો. આમ જો આ લેમ્પુ ચાલુ હોય એટલે હવે આ માખીઓનું હે ને કામ લીધા રાખ્યા. હાઈ માખીઓ બધી ત્યાં જ જાય. જોઈ લે અમારે હાવજ આવે એને કે અમારે આનું નામ હે લખન. એને કે અમારે લખન બાપુ આવે હમણાં. હવે તડકો લાગે ને ધીરા ધીરા હમણાં વૈયા આવી. અમે જો હવે પાછો અટાણે આગળીએ મગફળીને પાલો નાખી જાય. હવે ખાઈ ગયા ખડ નાખ્યું તું. અમારે જો જીયા બેન આવી. જીયા શું કરે? એને અમારે જો જીયા બેન આવી તો આવી રામ લખન ની જોવા. કે રામ લખન ની જોવા આવી. એને કે જો અમારે જીયા ને આવવું જોઈએ, અહીંયા વિડીયો ઉતારવા આવું ને જોઈ લે. જીયા આવી તોય જોવે હમણાં. એવા બીકણ હે પાછા. એને અમારે જીયા આવી ને તોય હમણાં જોવે. રામ લખન ની જોવા આવી ને જો અમારે જીયા આવી. એને કે કાયમ આવે કઈ તો રોટલી દેવા આવે ને રામ લખન ની કે તાર બાપો આવે. કોણ આવે? તાર બાપો નભુ બે આવે. તું એના ભેરી આવો. એક બાપો, એક અભુ અને એક જીયા, ત્રણેય આવે રોટલી દેવા. કઈ જો આમાં રામ લખન ની રોટલી દેવા આવ્યા હાટું આવે બાપ દીકરા. કે આપણે અહીં થઈ કે કંઈક જોડવા હોય ને તો જોડી જાય. હું તો હજી ડેલામાં ઉતરતા નથી. હજી પછી હવે હે ને રામ લખન ના મોલ્ડ આવી ગયા. તો આજકાલમાં આપણે હે ને બદલાવો હવે ધીરા પડી ગયા. એને હવે બદલાવી નાખ્યું. એવું હે ભાઈ એવારને એવું છે. આપણે જો હાવજ ઊભા હે એને અમારે હાવજ ઊભા અને ગાડલા આજ કાલે આપણે પૈસા દઈ આવ્યા ને તો આજે આવશે ભીમા કંપનીના હે. એને ભીમા કરીને કંપની છે ને એના ગાડલા આવે. કાલે એમ તો આપણે વિડીયો મૂક્યો તો એમાં સંદીપભાઈ કરીને મગાવે, ખટારો આખો મગાવે. એને ખટારો આખો મગાવે. જોઈ લે એમ ઊભા એટલે વાહામોર બે હરખા જ ઉભે. તમે કોઈ ના કહી શકો કયો રામ છે ને કયો લખન છે. પછી ભાઈ જેને આજ આવવું હોય ને આપણે ફ્રાન્સ એમાં કલર કામ આલે ઉતારી જોઈએ. ફ્રાન્સમાં એને ફ્રાન્સમાં ઉતાર જોઈએ, કડિયા જોઈએ, પિલાસ્ટર વાળા, લાદી વાળા, કોકરેટ વાળા અને પગારી એમાં જોરદાર છે. ખાવું પીવું રહેવું અને બધું એની માથે છે. જો કે એને ખાવાનું તો કદાચ આપણે ન ભાવે ન ભાવે તો અહીંથી બનાવી લેવાય. પણ ફ્રાન્સમાં ગા જેવું છે ભાઈ. અને 21 વર્ષથી 45 વર્ષ હાલે અને બાકી તો 60 વર્ષ ના હાલે. ઘણા 60 વર્ષના ફોન કરે તો પછી એમાં હુતાર પણ જોઈએ ભાઈ. મિસ્ત્રી હોય ને તો મિસ્ત્રી જોઈએ, હુતાર, કલર કામ વાળો, લાદી વાળો, લાદી ફિટ કરે, પિલાસ્ટર ફિટ કરે, છણતર વાળો જોઈએ અને કોકરેટ વાળો. આ બધાય જોઈએ એમાં. કારણ કે કડિયા કામ હેલ્પરોનું આપણે પૂછ્યું પછી હેલ્પરોને આ નથી પાડી એટલે આપણે કહેવાય નહીં 2-3 છોકરા વાટ જોવે. પણ એમાં હેલ્પરો હજી આ ઉપરથી આ આવશે ને તો તમને કહેવું ભાઈ. એને કહેવું તો એવું છે એ વાર ને કે એવું છે. જોઈ લે બે ભાઈઓ એમ ભેરા જ ઊભા હોય. વાંથી બોલો એને ખબર રામાન મારે લખન નથી. લખન હલતોય નથી. જોઈ લે બે ભાઈઓ એમ કેમ હપ કેવો લે વાંથી સાટે ને પછી પાછો મારે. તમારે જીયામાં બેઠી ને તો એમનું હાંભું જોઈને બેઠા. જોઈ લે એવડી હે તો એના થાય એના હાંભું જોવે. હાલો જોઈ લે બે આમ કોપી ટુ કોપી. એને કોપી ટુ કોપી એને કે બે જોઈ લે. ઉભે આમાં ધરખા વાહામાં ઉભે ને ક્યાં તો બે હારે ઉભે ને ક્યાં તો બે હામાં ઉભે. એટલે આમાં ભાઈ ફ્રાન્સમાં ગા જેવું હોય અને બેસ્ટ હોય. પગારી જોરદાર ની આના 9 યુરો હે. 9 યુરોમાં થોડાક ઓછા ના $9 એવું US એવું કંઈક છે. તો એ પગાર પણ ઘણો થાય અને કામ કરો તો 2.5-3 લાખ રૂપિયા થાય. અને પછી ઘરવાળી નહીં તમે તેડાવી શકો. ત્યાં જઈને ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે ઘરવાળી નહીં તેડાવી શકો. અને છોકરાઓને ત્યાં મફત ભણાવી દે. ઘરવાળી પણ કંઈક કામ કરે ગ્રીન કાર્ડ જડી જાય એટલે 2-3 મહિનામાં તમે ઘરવાળીને તેડાવી શકો. અને 1-1.5 લાખ રૂપિયામાં
જો ઘરવાળીની કે 2 લાખનો ખર્ચ આવે, પછી તો 7 છોકરા હોય તો વધારે આવે ભાઈ. એટલા તો ન હોય, એક બે હોય અને ગમે એ હાલે ને. આ બાંધકામમાં ભારત અને નેપાળના હાલે ને બાંગ્લાદેશના હાલે, બધાય હાલે. અને આમાં કલર કામવાળા અને મિસ્ત્રી 2 હાલે. એટલે ભાઈ જેને જવું હોય ને, આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત. કારણ કે આમાં આપણી ગુજરાતી છે ને, એમાં બધા સમજે, અમારે નેપાળીઓ સમજે આમાં. કારણ કે નેપાળીઓ હિન્દી બોલે ને, હિન્દી ગુજરાતીમાં કંઈ લાંબો સંસ્કૃતમાં તો ફેર આવે, બહુ ન હોય એવું હે ને. આપણા મોબાઈલ નંબર હે 9825505399. અને ફ્રાન્સ પણ ચાલુ હોય, કેનેડા ચાલુ હોય. કેનેડામાં પગાર બહુ ભારી છે, 20 લાખ રૂપિયા જોઈએ એમ ભાઈ. 20 હોય તો જ કહેજો. અને એ પાછી તમારું કામ એ ગેરંટી. અને ઓસ્ટ્રેલિયામાં છે એને કામ હોય એમાં જ વર્ક વિઝામાં જ અમે મોકલીએ, બાકી અમે કંઈ મોકલતા નથી. અને આમાં ટાઈમ લાગે, એજન્સીવાળા 3-4 મહિના કહે, હું તો 6-7 મહિના કહું ભાઈ. કારણ કે આમાં વહેલું થઈ જાય ને મોડું થઈ જાય, એટલે અમુક પછી ઓલું કરે. તો અમારે જો અમારે ઓલા ઓસ્ટ્રિયાવાળાનો હજી ફસાણો થયો, હવે આવશે ખરી, પણ એમાં હતું કે 3-4 મહિનામાં થઈ જાય, એને બદલે મહિનોથી હજી વાર લાગી જાય. એટલે હજી મહિનો 15 દી નીકળી જાય જવામાં એમ. એટલે વર્ક વિઝા હજી આવી ના તો કામ વર્ક પરમિટ કે નહીં. વર્ક પરમિટ આવે ને એટલે તો તરત જ 20-25 દીમાં કે મહિનાથી વિઝા આવી જાય. કે આપણે ખોટું ના કરવું હોય, ખોટું કરવું હોય તો મહિનાને 2 મહિનામાં બધું 4 મહિનામાં ગોટો વાર દે. અમારે આ ખોરા લંડનમાં ઘણા બધાને ખાઈ ગયા પૈસા, ઘણાય ખાઈ ગયા. એટલે આપણે કોઈના ખાઈ નથી દાવા, ખબર આવે નહીં. આપણે ત્યાં ભગવાન દીધા, રામ લખન દીધા આવા. પછી હું ગુજરાતમાં કોઈ પાસે નથી, ગુજરાતમાં જ નહીં પણ ઇન્ડિયામાંય ન હોય. બેલડાના આવા ક્યાંય ન હોય. ઘણાકના ફોન આવ્યા રમભાઈ બેલડા ન હોય, પણ રામ લખન જેવા ન હોય. કોપી ટુ કોપી ન હોય. આને તમે બદલાવી નાખો એટલે તમને ખબર જ ન પડે કે આમાં કયો રામ છે ને કયો લખન છે. હવે જો એના મોરડા બદલાવી નાખીએ ને એટલે અમને ખબર નહીં પડે કે આમાં કયો રામ છે ને કયો લખન છે. એવું હે ભાઈ જો ને. બાકી હવે માખી વાળું કામ લેવાય. આમાં એક ભાઈ વાળા કે તમે માખી મારવાની પાપ કરો. આય ખેડૂત દવા છાંટતા ને જીવડીની દવા, એટલે આને થાય તો કરોડું જીવડી મારી નાખે, લાખું ને કરોડું. એમ જીવડીની દવા છાંટતા હોય ને એટલે એમાં બધા તમારોય ભાગ હોય. હા અમે મારીએ એમ અમારું એકલા જ ન હોય, તમારું હોય ફેરવું. અમે આમાં તમારું હોય, ખાવ તો તમે, અમે નથી ખાતા. એટલે આ ઓલા જેવું હે કે આ બધા જ નડે. એટલે આમ પાપ કર્યા સિવાય કંઈ મેળ નથી પડે એમ ભાઈ. કારણ કે અટાણા જમાનો જ એવો હોય. એટલે નકર આ માખી હોય હખી નથી દેતી. કારણ કે આ બધું થાક્યા પાક્યા આવ્યા હોય, આ આવીને બેઠા હોય, તો હવે આવીને પોરોયાન ના ખાવા દે. ને એ માખી, જંગલી માખી જે આ હિમાડું હોય ને, એ કરડે એટલે હાર મારે. એટલે આ તો બિચારા મૂંગા પ્રાણી છે, પણ આપણે ઠેકડો મારીએ. અમે હાથી ગાગતા હોય ને કરડે ને, તો હાથી હાલતા જ બિચારા ત્યાં કરડે તો શું કરે? ત્યાં તો બિચારા ભૂખ્યા ને તર્યા ને ગમે માલે. પણ અહીં સુવિધા એને દેવાય એટલી જ દઈએ ને. કારણ કે આના થકું જ આપણે ઘેર અટાણે સીપ ને ક્રોપિયોના ટ્રેક્ટરોના ઠેસરું ને બુલેટું હોન્ડાઉન જે કાંઈ છે ને એ આના થકું જ છે અમારી પાસે. પહેલાં માકડા હતા, દેશી એક માકડો ને ગોરીઓ હતા. હું નાનો હતો ને મેં 18-20 વર્ષ હાંક્યા હતા ને અમારે જ ઘરે ઓફ થઈ ગયા હતા. પછી પાછા એ પછી જાંબવા કાંકરેજ લઈ આવ્યો હતો એક ભૂમિયાવદરથી. હું જાંબો બહુ ભારી હતો, નામી જાંબુ જ હતો ને એના ભેરા 2-3 જોડું બદલાવી હતી. પણ રામ લખન જેવી હાંકવાની મજા આવે ને એવી ના આવે. એક બરદ ઉતામરો હોય ને એક ધીરો હાલતો હોય ને એટલે આપણે હાંકવાની મજા ના આવે. જોઈ લે આ તમે ઢાંઢેથી કોપે ટુ કોપી જ લાગે. ગમે હમણાં ઊભા હોય બે ભાઈ એવાર ને આવું બેલડું ન હોય પછી ક્યાંક. બેલડામાં ક્યાંક ફેર હોય. આ તો ભગવાન નવીર્યો છે ને ત્યાં ગયડા એને, ભગવાન નવીર્યો છે ને ત્યાં ગયડા. અને બાકી કહેતા ને કે બરધુની કિંમત ન હોય. આપણે આના 5.5 લાખ રૂપિયા એક ભાઈ કીધું કે 5,51,000 આપું. એટલે મેં કીધું સાહેબ હતા, મેં કીધું સાહેબ 5,51,000 કાંઈ ના આવે. એને કાંઈ ના આવે, મારી પાસે રૂપિયા છે નહીં. આપણે રૂપિયાની કિંમત ના એને, આપણે રૂપિયાનું કાંઈ ના આવે. આવો તમને મેં કીધું આ રામ લખન જેવા ગોતી આવી દે ને તો 11,51 તો હું આપું હજી. ભલે ને પૈસા ન હોય, મેં કીધું 11,51 તો હું આપું. મેં કહ્યું રામ લખન જેવી જોડ ગોતી આવી દે તો. કારણ કે બેલડા ના આવવાના હોય, એમાંય જરા તરા ફેરફાર હોય. રામ લખનમાં ફેર ન મરે
એવાને કાંઈ ન હોય, કોઈ પણ આવીને ન ગોતી શકે. જ્યાં નાના હતા ને વાસડા હતા ને કીધું પંડિત મહારાજ એવા જ છે, સામખિયારી હતા. તો એને કીધું હતું કે ભાઈ આમાંથી આ વાસડામાંથી કોઈ પણ ઓલું કરીને કાઢી દે ને કે કયો વાસડો હોય કેનો કે કયો હોય એમ કે આમાંથી એક જણો ઓલું કાઢી દે ને કે આ રામ છે કે આ લખન છે તો કે હું લાખ રૂપિયા ઇનામ આપું. એવા છે બેયની ડાબિયું ખૂટ્યું હોય એવી હોય જ નહીં. બેયને ડાબિયું ખૂટ્યું બેલડાના હોય તોય ન હોય. ઘણી જગ્યાએ ઘણાએ મને કીધું કે રમભાઈ બેલડાના હોય ને તોય ડાબિયું ખૂટ્યું ન હોય. પછી બે ઉમણીઓ હોય બેયને એક એક ભમરી જ છે. અને રૂપ તો એમ બાકી રૂબરૂ જોવો ને એટલે ખબર પડે કે ના રૂપ છે એમ. આપણે એ વાર ના કે 2માં લઈ આવ્યા પણ રૂબરૂ વાત તો કરશનભાઈ 251 કરતા હતા 251 દઈને આવે. પૈસા નો હતો વ્યાજે ઉપાડીને આવીએ આપણે તો એવા. એટલે એવું છે ભાઈ, એવા ને એવું છે રામ લખનનું. આશીર્વાદ દેજો. અને અમે રામ લખન ને બધા ભેરા હારે જીવીએ. એવા ને કે બધા હારે જીવીએ, કાંઈ ના થાય. બધાને થાય ત્યાં બધા ભેરા નીકળી જાય એટલે માથાકૂટ ને અહીં કોઈને રાખવા હોય તો ઠીક, ના રાખવા હોય તો ઠીક. એવા ને બધા ભેરા નીકળી જાય, જઈએ નીકળીએ તે બધા ભેરું આટેક આવે તઈને એટલે ટેન્શન નહીં. એવા ને કે તઈને ભેરું આવી જાય નીકળી જાય, બધા ભેરા પડ્યા જાય. આને તો ખવડાવવું જ પડે ગમે માણા હોય. એવા ને કે રામ લખન છે ને એવા નહીં તો ગમે બળતું તો રાખવા જ જોઈએ. બધા તમે સિટીયુમાં નાનતે ને ધીરુભાઈ અંબાણી હે ને એ પણ બળતું હાકેલા હતા. એનાય બાપ દાડા બધા આની જ કમાણી ખાધેલી. હાલો, હા બોલો.